બાતમી ગીર સોમનાથના સૂત્રાપાડામાં પણ બરબાદીનો વરસાદ વરસ્યો છે। સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં પવન અને કરા સાથે વરસાદ પડ્યો છે। ભારે પવનને કારણે ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું છે। તો ખેતીમાં અત્યારે વિવિધ પાકો ખેડૂતો દ્વારા લેવામાં આવતા હોય છે, જેમાં ખાસ કરી બાજરી, તલ, મગ, અડદ અને સૌરાષ્ટ્રનો મોટાભાગનો વિસ્તાર કે જ્યાં કેસર કેરીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થતું હોય છે। ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે હાલ પાક જમીનદોસ્ત થયું છે। આગળ વાત ગીર ગઢડાની કરીએ। ગીર ગઢડા અને ગીર જંગલમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે પડ્યું છે ધોધમાર વરસાદ। નગડિયા, ધોકડવા, જસાધાર, નીતલી અને વડલીમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। તો વિવિધ ખેતી પાકો જેવા કે કેરી, ડુંગળી, કપાસ, અડદ, તલ, બાજરી સહિતના પાકને નુકસાન થયું છે। પવન સાથે વરસેલા વરસાદ કે જે ખેતી માટે નઠારો સાબિત થયો છે, અભિશાપ સમાન સાબિત થયો છે આ કમોસમી માવઠું કે જે ખેતી પાક માટે બરબાદી વહોરી લાવ્યું છે। તો ગીર સોમનાથના સૂત્રાપાડા બાદ ઉનામાં પણ ધોધમાર વરસાદ। ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે। ખેતી પાક વિવિધ જેવા કે કેરી, અડદ, મગ સહિતના પાકને નુકસાનની શક્યતા છે। તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે કમોસમીનો વરસાદ પડી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથનું ઉના શહેર અને ઉના શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધતા ઓછા અંશે આજે વરસાદ નોંધાયો છે અને ખેતી પાકોને વ્યાપક નુકસાન જવાની શક્યતા છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે વરસાદ જે છે તે પણ સારા એવા પ્રમાણમાં વિસ્તારમાં વરસ્યો છે, જેને કારણે હાલ અનેક ઠેકાણે પાણી ભરાવાની પણ સમસ્યા છે। તો ગીર સોમનાથના તાલાલામાં પણ બરબાદીનો વરસાદ વરસ્યો છે। ગાજવીજ સાથે તાલાલા તાલુકામાં વરસાદ પડ્યો છે। તાલાલાના ધાવા, સુરવા સહિતના ગામડાઓમાં વરસાદ, તાલાલાના આકોલવાડી, મધુપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। તો ભારે વરસાદથી અહીં કેરી પકવતા જે ખેડૂતો છે તેની માઠી દશા બેઠવા પામી છે। ગ્લોબલ વોર્મિંગના કારણે એક તરફ કેરીનું ઉત્પાદન ઓછું હતું, તેવામાં આ વરસાદ પડતા હવે કેરીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે। વધુ વિગત સાથે સંવાદદાતા દિલીપ મોરી ફોન લાઈનથી જોડાયા છે। દિલીપ, ગીર સોમનાથ, ઉના, સૂત્રાપાડા, તાલાલા સહિતના વિસ્તારોમાં કેવો વરસાદ અને નુકસાનીના કોઈ અહેવાલ, શું વધુ આપની પાસે જાણકારી? જી, વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી ગીર વિસ્તારનું વાતાવરણ છે તેમાં પલટો આવ્યો છે અને ગઈકાલથી જ આમ તો અનેક વિસ્તારોમાં વરસાદ છે તે ખાબક્યો હતો, પરંતુ આજે ગીર સોમનાથ જિલ્લાના 70 થી 80% વિસ્તારો એવા છે જ્યાં વરસાદ પડ્યો છે। મતલબ કે ઉના તાલુકાનો ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેર હોય, ગીર ગઢડા, કોડીનાર, વેરાવળ, સૂત્રાપાડા અને તલાલા, અહીંના 6 તાલુકા છે। 6 તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદ ખાબક્યો છે। વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાયો છે, જેના કારણે તલાલાની અંદર 1-2 ઝાડ પણ પડ્યા છે, પરંતુ નુકસાનીની વાત કરવામાં આવે તો અનેક વિસ્તારો એવા છે જ્યાં 1 ઇંચથી પણ વધારે વરસાદ ખાબક્યો છે અને કેરી પકવતા ખેડૂતો છે તેની મુશ્કેલી વધી છે। અનેક વિસ્તારોમાં કેરી છે તે ખરી પડી છે, તો અનેક વિસ્તારો એવા છે જ્યાં ખેડૂતો છે તે અડદ અને મગનો પાક છે તે લણતા હોય છે, તો આવા ખેડૂતોને પણ ભારે નુકસાન થયું છે અને અત્યારે પણ આ સમગ્ર જિલ્લાના મોટાભાગના વિસ્તારો છે ત્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, સાથે સાથે કડાકા ભડાકા સાથે વરસાદ પણ ખાબકી રહ્યો છે। જી દિલીપ, સમગ્ર જાણકારી બદલ આભાર।